હાલો મિત્રો, આપણે હવે આજે રેતીની ગુણવત્તા એટલે કે રેતીમાં સિલ્ટ કન્ટેન્ટ કેટલું હોવું જોઈએ એનું આપણે તમને લાઈવ ગુજરાતીમાં પહેલીવાર સિવિલ એન્જિનિયરો માટે અને મકાન માલિકો તથા તો કારીગરો કામ કરતા હોય તેના માટે આપણે વિડીયો લાવ્યા છીએ. તો શાંતિથી સાંભળો અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરીને તમારા માટે ગુજરાતીમાં વિડીયો આવતો રહેશે. તો ચાલુ કરીએ છીએ. અહીંયા જુઓ, પહેલાં આપણે આ એક ટેબલ બનાવેલું છે રેતીની ગુણવત્તા માટેનું. 2 સેમ્પલ રેતીના લઈશું, નમક લઈશું અને પાણી લઈશું. ઓકે, હવે આપણે આ રેતી આપણી પાસે પડી છે અત્યારે. ઓકે, એનું આપણે 100 ગ્રામ જેવું સેમ્પલ લઈએ છીએ. ઓકે, અહીંયા આપણે સેમ્પલ લઈશું 100 ગ્રામ. 1 મિનિટ. ઓકે, આપણે અહીંયા રેતી ચાલુ કરીશું. પહેલાં રેતીને મિક્સ કરી લઈશું જે આપણી પાસે સેમ્પલ પડ્યું છે. હવે જેથી કરીને કોઈ પણ અંદર અને રેતી સુકાયેલી હોવી જોઈએ. આ સુકાયેલી હોય, ભીની રેતી હોય તો પહેલાં એને 2 કલાક માટે સૂકવી દેવાની, વાસળતો રહે. ઓકે, આપણે અહીંયા 100 ગ્રામનું સેમ્પલ પહેલાં લઈશું. એક સ્ટેપ પર તમે ધ્યાન દેજો. ઓકે, આપણે આ 100 ગ્રામ રેતી લીધી છે. જો અહીંયા સ્ટેપ બતાવેલા છે તમને. ઓકે, અહીંયા 50 ml લખેલ છે, પણ આપણે બધે 100 ગ્રામ રાખશું અત્યારે. 2 વાર 100 ગ્રામના સેમ્પલ લઈશું. ઓકે, હવે આ 100 ગ્રામ સેમ્પલ હું અત્યારે સાઈડમાં મૂકી દઉં છું. ઓકે, બીજું આપણે એવી રીતે 100 ગ્રામનું સેમ્પલ લઈશું. કાદો રહે. ઓકે, આપણે બીજું 100 ગ્રામનું સેમ્પલ લીધું. હવે આપણે એને પણ એક સાઈડમાં રાખી દઈશું. ઓકે, હવે આપણે નમક લઈશું. પાંચ ગ્રામ જેવું આપણે નમક લઈશું. પાંચ ગ્રામ તો નહીં લઈએ, પણ આપણે 3 થી 4 ગ્રામ જેવું નમક લઈશું. ઓકે, આપણે 3 થી 4 ગ્રામ જેવું નમક છે. NaCl, જેને આપણે NaCl પણ સાયન્સના ફોર્મ્યુલામાં કહીએ છીએ. ઓકે, હવે આપણી પાસે આ છે એક મેઝરિંગ ચાક. ઓકે, મેઝરિંગ પાઇપ છે. આપણે અહીંયા પાણી પહેલાં લઈશું. 100 ml પાણી લેવાનું છે આપણે. હા, જો હવે આપણે આ જાર છે, અહીંયા તમને ml પણ દેખાશે. ઓકે, હું ફોકસ કરું છું. ઓકે, 100 ml, 200 ml, 300 ml. ઓકે, શરૂઆતમાં આપણે 100 ml નું એક મિક્સચર બનાવશું. ઓકે, હવે તમને હું બતાવું. અહીંયા પહેલાં ટેર કરીએ. આપણે આમાં 100 ml પાણી કરશું. ફોકસ કરો. ઓકે, તમને સ્પષ્ટ નહીં દેખાય, હું તમને વજન દેખાડું. ઓકે, આપણે 103 ml જેવું આપણે સોલ્યુશન બનાવશું. આમાં આપણે NaCl, જે આપણું સેમ્પલ લીધું હતું એનું અડધું NaCl, 1 થી 2 ગ્રામ જેવું નમક લઈશું આપણે. ઓકે, હવે આનું આપણે સોલ્યુશન હલાવીને સોલ્યુશન બનાવશું. એકદમ ટાઈટ પકડી આપણે આનું સોલ્યુશન બનાવશું.
ઓકે જુઓ આપણે 50 ml તમને આમાં દેખાતું છે. ઓકે પાણી 100 ml સોરી. ઓકે હવે આપણે આના અંદર આપણે જે સેન્ડનું પહેલું સેમ્પલ લીધેલ છે તે નાખશું. ફોકસ તો કરી લો. હા ઓકે આપણે આ પહેલું સેમ્પલ નાખ્યું. ઓકે હવે આપણે આ મિશ્રણને પણ એકદમ મિલાવી લઈશું. એકદમ એર ટાઈટ પકડવાનું છે, ક્યાંય પણથી નીચે ઢોળાય નહીં એવી. ઓકે આવી જ તે પ્રોસેસ આપણે બીજી વાર રિપીટ કરવાની છે. ઓકે બીજી વાર આપણે એક સોલ્યુશન બનાવશું. એ આપણે આમાં બનાવશું 50 ml ના 2 સેમ્પલ. ઓકે એટલે 100 ml જ છે. ઓકે આપણે આ ફરીથી આને ટેર કરી દઈશું. ફરીથી આપણે 100 ml. ઓકે 100 ml આપણે ફરીથી સેમ્પલ બનાવશું. ઓકે અહીંયા દેખાડો આપણે. ઓકે 105 ml. હવે ફરીથી આમાં આપણે બાકીનું જે વધેલું છે એ NaCl આમાં એડ કરશું. ઓકે અને બાકીની સેન્ડ આમાં આપણે એડ કરશું. એ કરી ઓકે આ મિશ્રણને આપણે ફરીવાર એકવાર શેક કરીને હલાવી લઈશું. એકદમ એર ટાઈટ પકડો. ઓકે આ આપણે 200 mlનું એક સેમ્પલ તૈયાર કર્યું છે. અહીંયા તમને 200 ml ઉપર દેખાય છે કારણ કે એમાં પાણી પણ એડ થયું છે. ઓકે સેન્ટ ટોટલ 200 ml પ્લસ પાણી 200 ml એટલે આપણે 200 ml ઉપરનું સેમ્પલ તૈયાર થાય છે. ઓકે હવે આનું ત્રીજું સ્ટેપ આવી રીતે આપણે સ્ટેપ ફોલો કર્યા છે. પહેલું સ્ટેપ છે એક સેમ્પલ રેતીનું સેમ્પલ લીધા બંને, પછી 50 ml પાણી પ્લસ NaCl એટલે કે નમક. ઓકે 50ને બદલે આપણે અહીંયા 100 ml કરેલ છે. ઓકે આપણે થોડુંક મોટું સેમ્પલ લીધું. 100 ml પાણી પ્લસ નમક એટલે કે NaCl. બીજી વાર આપણે 100 ml રેતી એને મિક્સ કરેલ છે. પછી ફરીવાર આપણે પાણી અને નમક એનું સોલ્યુશન અને ફરી આપણે એકવાર રેતીનું સોલ્યુશન. ઓકે આવી રીતે આપણે મિશ્રણને હવે 3 કલાક સુધી સ્થિર મૂકી રાખવાનું છે. ઓકે પછી આપણને જારમાં ઉપર 3 લેયર દેખાશે. ઉપર થોડું પાણી, નીચે સિલ્ટ એટલે કે માટી, એના નીચે રેતી. ઓકે હવે સિલ્ટ કન્ટેન્ટ આપણું 8% કરતાં નીચે હોવું જોઈએ. ઓકે 8% કરતાં ઉપર હોય તો એ રેતી આપણે સાઈડ ઉપર વાપરી ના શકાય. H1 એટલે કે આમાં ઉપર જે સિલ્ટ એટલે કે માટી દેખાશે, H2 એટલે નીચે આપણી જે રેતી દળ પડ્યું રહેશે. ઓકે બંનેનો ડિવાઈડ કરીને આન્સર નીકાળશું આપણે. ઓકે અહીંયા આપણું અત્યારે સેમ્પલ પડ્યું છે અને આપણે 3 કલાક સુધી રહેવા દઈએ અને પછી આપણે ફરીથી ચેક કરશું. ઓકે આ રીતે આપણી સિલ્ટ કન્ટેન્ટની ટેસ્ટ છે. ઓકે હવે આનો ફોર્મ્યુલા હું તમને થોડીક વારમાં તે બતાવું, આ સોલ્યુશન મિક્સ થઈ જાય એટલે. ઓકે લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુજરાતીમાં પહેલી વાર આપણી ચેનલ આવી રહી છે એન્જિનિયરો માટે. જય હિન્દ, જય ભારત. ઓકે મિત્રો આપણું આનું રિઝલ્ટ હવે જોઈ લઈએ એકવાર. જો અહીંયા આપણો આ મેઝરિંગ જાર છે, અહીંયા તમે જોઈ શકો છો.
ઓકે, તમને સ્પષ્ટ દેખાતું હોય કે ખ્યાલ લગભગ તો દેખાશે. ઓકે, આજે દેખાય છે તમને ઉપર એટલા લેયર સુધી. ઓકે, 5 થી 7 mm સુધી છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, આ એક કાપા વચ્ચેનું ડિસ્ટન્સ તમારું 10 ml છે. ઓકે, એવી રીતે અહીંયા જે આપણી શિલ્ડ દેખાય છે તે તમારી 5 થી 7. ઓકે, 7 ml સુધી તમારી શિલ્ડ છે. એના નીચે અહીંયા 110, 100 અહીંયા અને 100 ઉપર આ 10, એટલે કે 110 ml તમારી શિલ્ડ છે. ઓકે, અહીંયા તમે ચોખ્ખું જોઈ શકો છો. ઓકે, હવે આપણે આ ગણતરી મૂકીએ. ઓકે, અહીંયા તમારું શિલ્ડ કન્ટેન્ટ H1 એટલે કે ઉપરનું આપણું જે આવેલ છે 7 ml, 7 ગ્રામ. નીચે આપણું 110 ml. ઓકે, ઇન્ટુ 100. ઓકે, એટલે આપણું અંદાજિત થશે તમારું. ઓકે, તમારું 6.36%. ઓકે, 6.36%, એટલે કે આ આપણી જે સેન્ડ છે તે આપણે સાઇટ ઉપર વાપરી શકાય. પરંતુ જો એ 8% કરતાં જો આ રેશિયો તમારો વધી જાય તો આપણે એ સેન્ડને વાપરવાની નથી. ઓકે, અત્યારે આપણો જે આ રેશિયો છે તે 8% કરતાં નીચે છે, એટલે કે આપણું રિઝલ્ટ ઓકે. થેન્ક યુ. ઓકે મિત્રો, આ રીતે આપણે ટેસ્ટ કન્ડક્ટ કરી છે. હવે આ તમને જો વિડીયો ગુજરાતીમાં સારો લાગ્યો હોય તો આપણે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું. આવા જ વિડીયો આપણે આગળ આવતા રહેશે, એ માટે કોમેન્ટ કરજો. થેન્ક યુ. બાય બાય. ગુડ નાઇટ.